હું તો ચોય નતો જોયો. આ ભાઈબંધના હંગાતીની હારીમાં જોયો તો ખાલી. અમારા ભાઈબંધ હારીમાં એને રિહાઈને બેઠી હતી તો એના હંગાત જોયો તો. એની બાયડી એમ કે મારે તો આવવું પણ કે મારા બાપાને એમને કોઈ કોટી પડી હતી, મારા બાપા મને નહીં મોકલતા. ન કે તો એવું કહેતી કે મારા સાહેબો તો મને કે બહુ હાલો. મારી ગોળી મને બહુ વાલી. હા વાલી હોય તમે તેવા જોયો તાને બીજી વાર રિહાઈને બેઠી હતી તો મારી ગોરી મુને વાલી રે. અમારા ભાઈબંધના ઘેરથી તો એમ કહેતી હતી કે મારો સાહેબો તો જગથી નિરાલો બધા કરતા સારો. તો પછી કીધું રિહાઈને ચમ બેઠો? પછી કે તમે કીધું જ ખરું કે મારા બાપો મને નહીં મોકલતા. અમે તો જો ને આ હવાર હોજ ખેતરમાં બેતરમાં જઈએ ને કોમ ધંધો કરીએ, નોકરી કરીએ, બીજું શું કરીએ? શું કેવું તમારું રાકેશભાઈ? આવો રાકેશભાઈ તમારે શું થયું પાછું? હા અચાનક ચમગોડી આવું તું કરે. ખેતરમાં જતા હતા, ખેતરમાં આવતા આવતા જોરદાર મોણા મળી જોઈએ અને એવો ડાયલોગ માર્યો ને કે મને તો જમતમ થઈ ગયું. દેવો નામ છે મારું, જ્યાં ન પહોંચે દાનવો ત્યાં પહોંચે આ દેવો. અને આપણો એક ભાઈબંધ આવી ગયો વળી, તે ભાઈબંધે એ ડાયલોગનો જવાબ આપી દીધો અને પછી આપણે એવી ભાઈબંધીને નિભાઈ. હો શું કહેવું મિથુન સાહેબ તમારું? हम जिसकी तरफ दोस्ती का हाथ बढ़ाते हैं वो अपनी किस्मत पर नाश करता है. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.